આપણે રસ્તામાં ગાડી લઈને જતા હોય ને ક્યાંક બગડે અથવા તો ટાયર પંચર થાય એટલે આપણે એમ કહીએ કે આ રોજની રામાયણ છે. લે ગમે ત્યારે ટાયર પંચર. હવે ટાયર પંચર થવું રામાયણને કાંઈ લેવા દેવા ખરું? કાંઈ સંબંધ ખરો? આપણા ઘરમાં નળ ન આવે, પાણી ન આવે તો આપણે એમ કહીએ કે આ નળની રોજની રામાયણ છે. આપણા ઘરમાં કામવાળી 2 દિવસ ના આવે અથવા તો 4 દિવસે છુટ્ટી પાડે એટલે આપણે આ બહેનો જો હસે છે એટલે એના મોઢામાંથી આ શબ્દો નીકળતા હશે કે આ કામવાળીની રોજની રામાયણ છે. આ બોલો, આ સહજ વપરાતો શબ્દ છે કે નહીં? હા કે ના કહો? વાપરો છો તમે? તો રામાયણમાં એવી કઈ બાબત છે? આજે હું તમને પ્રશ્ન કરું છું કે એવી કઈ બાબત છે કે આવી બધી જગ્યાએ એ રામાયણ શબ્દનો પ્રયોગ મારે ને તમારે કરવો પડે છે? હા, તમે મહાભારત કરો તો વ્યાજબી છે, ચાલો. એટલે મેં કહ્યું કે જે સારી વસ્તુ છે, રામચરિત માનસે જે કેવી રીતે જીવન જીવવું એ બતાવ્યું, એને આપણે હજી સમજી શક્યા નથી. હા, હું તો ચોખ્ખું કહું છું કથાના માધ્યમથી કે રામચરિત માનસને હું તમે સમજી જ નથી શક્યા. બહુ ઊંડાણપૂર્વકનો ગ્રંથ છે રામચરિત માનસ છે ને, અને એ સમજ્યા નથી ને એટલે આપણે આ બધી જ જગ્યાએ રામાયણ શબ્દનો પ્રયોગ કરીએ છીએ. હા, બાપો ટાઈમે જમવા ના બેસે ને તો એમ કે આ તારા બાપાની રોજની રામાયણ છે, કોઈ દી ટાઈમે ન બેસે. એટલે તો એમાં જમવા ન બેસવું ટાઈમે અને રામાયણ ક્યાંય એવું બન્યું છે કે રામાયણમાં જમવા ટાઈમસર દશરથ મહારાજ ન બેઠા હોય કે રામ સમયસર ન આવ્યો, એવું કંઈ ઘટના છે? દૂર દૂર સુધી જેનો ક્યાંય નાતો નથી, આપણે એ રામાયણ શબ્દને બહુ ખોટી જગ્યાએ ઉપયોગ કરતા થયા છે. તો મેરે ભાઈ બહેન, રામચરિત માનસ છે મારે ને તમારે કેવી રીતે જીવન જીવવું ને એ બતાવે છે. મહાભારત મારે ને તમારે જીવનમાં શું ન કરવું એ બતાવે છે. અને ભાગવત કેવી રીતે મરવું એ બતાવે છે. 7 દિવસમાં પરીક્ષિત મહારાજને મુક્તિ પ્રદાન કરી આ ભાગવત છે. અને બધું શીખ્યા પછી મરવું કેવી રીતે શીખવું બહુ જરૂરી છે. કારણ કે મૃત્યુ સમયે મને તમને મોટા ભાગે જે કરેલા મારા ને તમારા ખોટા કામો છે ને એ જ યાદ આવશે. પણ જો એ શીખ્યા હશું આ ભાગવતના માધ્યમથી, એનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે મેન તમે, તો મૃત્યુના સમયે જે ખોટા કર્મો કર્યા છે યાદ નહીં આવે. મને તમને ભગવાનનું નામ યાદ આવશે. પણ એના માટે પ્રેક્ટિસ કરવી પડે સાહેબ. વગર પ્રેક્ટિસે અંત સમય ભગવાનનું નામ યાદ ના આવે. 8મા સ્કંદની અંદર કથા છે કે હાથીને પેલો ઝુંડ પકડીને લઈ જતો હતો ત્યારે અંત સમય એને પણ ભગવાનની યાદ આવી હતી. તો આપણે પ્રયત્ન કરીએ તો ભગવાનની યાદ સાહેબ મને તમને ચોક્કસ આવે. પણ એના માટે અત્યારથી મારે તમારે પ્રયત્ન કરવો પડે. પ્રયત્ન કરે જો માનવી તો પ્રભુ ક્યાં નથી મળતો? મળે છે જરૂર પણ શ્રદ્ધા વગર નથી મળતો. જરૂર તારી ઇબાદતમાં કંઈક ખામી છે. ઇબાદત એટલે પ્રાર્થના. હું તમે રોજ પ્રાર્થના કરતા હોઈશું, ઘરમાં બેસીને સવાર સાંજ ભગવાનની પૂજા પાઠ કરતા હોય ત્યારે ભગવાનની પ્રાર્થના. અને પ્રાર્થનામાં તો બહુ તાકાત છે હો સાહેબ. હા, એટલે જરૂર તારી પ્રાર્થનામાં કંઈક ખામી છે, નહીતર તું એને મળે છે ને એ તને કેમ નથી મળતો? તું એને મળે છે અને એ તને કેમ નથી મળતો? પ્રયત્ન કરે જો માનવી તો પ્રભુ ક્યાં નથી મળતો? પણ એના માટે પ્રયત્ન કરવો પડે.